ભારત એ કૃષિ પ્રધાન રાષ્ટ્ર છે। દેશની ખેતી સમૃદ્ધ હશે તો દેશ વિકસિત અને સમૃદ્ધ થશે। દેશના ખેડૂતો વિજ્ઞાન અને આધુનિક ટેકનોલોજીનો લાભ લઈ ખેતી કરે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રોને સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે। આ ઉપરાંત ખેડૂતો માટે અનેકવિધ કૃષિલક્ષી યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે। તેઓ ભુજના વિકાસ સપ્તાહ 2025ની ઉજવણીના ભાગરૂપે આયોજિત જિલ્લા કક્ષાના રવિ કૃષિ મહોત્સવના પ્રારંભે વિધાનસભાના મુખ્ય દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું હતું। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્ય અને ત્યારબાદ દેશની શાસન ધુરા સંભાળ્યાને 24 વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષ્યમાં સમગ્ર ગુજરાતમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે આજે ભુજના ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ અને કૃષિ વિકાસ દિન નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત મુખ્ય દંડક જગદીશ મકવાણાએ પોતાના ઉદ્બોધનમાં ગુજરાત રાજ્યમાં કૃષિ ક્ષેત્રે થયેલા વિકાસની છાણાવટ કરી હતી। સાથે જ તેમણે કૃષિ અને પશુપાલન આધારિત કચ્છ જિલ્લાના ખેતી, બાગાયતી ક્ષેત્ર અને ડેરી ક્ષેત્રના વિકાસની વાત કરી હતી। રાજ્ય સરકાર દ્વારા કૃષિકારો અને પશુપાલકોને અપાતી વિવિધ સહાય અને કલ્યાણકારી યોજનાનો લાભ છેવાડાના ખેડૂતો, પશુપાલકોને મળે તે માટે અનુરોધ કર્યો હતો। ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે પોતાના ઉદ્બોધનમાં રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત 2 દિવસ સુધી કચ્છના ખેડૂતોને તજજ્ઞો અને વૈજ્ઞાનિકોના માર્ગદર્શનનો લાભ મળશે તેવું જણાવ્યું હતું અને કચ્છના કિસાનોને તેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો। તેમણે કૃષિ ક્ષેત્રે થઈ રહેલા નવા સંશોધન અને આવિષ્કારનો લાભ લઈ ખેતીને વધુ સમૃદ્ધ બનાવવા કૃષિકારોને અપીલ કરી હતી। કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું। જિલ્લા ખેતીવાડી અધિકારી કિરણસિંહ વાઘેલાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું અને કચ્છમાં કૃષિ અને બાગાયતી ક્ષેત્રે થઈ રહેલ કામગીરીની છાણાવટ કરી હતી। ભચાઉના સહસંશોધન વૈજ્ઞાનિક ડોક્ટર જે.કે. પટેલે કૃષિ વિજ્ઞાન અંગે માર્ગદર્શન આપ્યું હતું। ભારત સરકારના પ્રગતિશીલ ખેડૂત વરસાણી રણછોડભાઈએ પોતાના અનુભવોનું વર્ણન કર્યું હતું। આ સમારોહમાં મુખ્યમંત્રીના સંવાદ કાર્યક્રમ સાથે વર્ચ્યુઅલ જોડાણ કરાયું હતું। ત્યારબાદ કચ્છના કિસાનોને વિવિધ યોજનાઓની સહાયનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ સ્થળે ખેતીવાડી વિભાગ, પશુપાલન વિભાગ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગુજરાત બીજ નિગમ, આત્મા, ઇફકો સહિતના વિભાગો દ્વારા કૃષિ પ્રદર્શનીમાં સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા। ઉપસ્થિત અતિથિઓ અને ખેડૂતોએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી। આ વેળાએ રાજકીય સામાજિક આગેવાનો, વિવિધ વિભાગના અધિકારીઓ અને કચ્છના કિસાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજે દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને જે શાસનની ધુરા સંભાળાને 24 વર્ષ પૂર્ણ થયા એના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યું છે। એ વિકાસ સપ્તાહના ભાગરૂપે આજે કચ્છ ખાતે રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ થયો અને અહીંયા આ જિલ્લાભરના ખેડૂતો ઉપસ્થિત રહી અને ખેડૂતોને સરકારની જે ખેતીલક્ષી વિવિધ સહાયો છે એના ચેક વિતરણ કરવામાં આવ્યા છે, એના પ્રશસ્તિ પત્રો અર્પણ કરવામાં આવ્યા છે। આજે આ કાર્યક્રમમાં આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્યો શ્રી કેશુભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખભાઈ શ્રી વિનોદભાઈ વરસાણી અને મારા પાર્ટીના સૌ પદાધિકારી અધિકારીઓની ઉપસ્થિતિની અંદર આ કાર્યક્રમ સંપન્ન બન્યો છે। સરકારશ્રીની નેમ છે કે ખેડૂત સમૃદ્ધ તો ગુજરાત સમૃદ્ધ અને ખેડૂતો થકી આ રાજ્યનો અને આ દેશનો વિકાસ થાય એ માટે ખેડૂત વિજ્ઞાન અને ટેકનોલોજીના આધારે એ ખેતી કરે એ માટે વૈજ્ઞાનિકો મારફત એમને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું છે અને ખેડૂતોને ખેતીનું કોઈ પણ સાધન ખરીદવા માટે સરકારની સહાય પણ મળે છે અને આજે સહાયોના ચેકો પણ અહીંથી વિતરણ કરવામાં આવ્યા છે। અહીંયા 11 ખેડૂતોને વિવિધ પ્રકારની સહાય આપવામાં આવી છે।